શ્રીરામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્રે અયોધ્યામાં 22 જાન્યુઆરી 2024ના શ્રી રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાવા જઈ રહ્યો છે અને જે અંતર્ગત અયોધ્યા શ્રી રામ મંદિરના અક્ષત કળશ પૂજન અર્ચન કરીને દેશના દરેક પ્રાંતને અર્પણ કરાયા છે। ત્યારે રાજકોટ મહાનગરપાલિકા ખાતે રાજકોટ શહેર કોંગ્રેસના આગેવાનો દ્વારા અક્ષત કળશથી પૂજા કરવામાં આવી હતી। તો રાજકોટ મહાનગરપાલિકા ખાતે કોંગ્રેસ નેતા ગાયત્રીબા વાઘેલા, નૈનાબા જાડેજા સહિતના આગેવાનો અને કાર્યકરોએ અક્ષત કળશ પૂજનનું જય શ્રી રામના નારા લગાવીને પૂજન કર્યું હતું। મહાનગરપાલિકામાં અક્ષત કળશ પૂજન જ્યારે થઈ રહ્યું છે ત્યારે કોંગ્રેસ પાર્ટી તરફથી પણ અમે પૂજન કર્યું, કેમ કે રામ છે એ અત્ર તત્ર સર્વત્ર છે। રામ છે એ કણે કણમાં જ્યારે બિરાજમાન છે અને આજે તો અમારા સૌના ગૌરવ વચ્ચે જે અમારા નેતા એટલે કે રાજીવ ગાંધીજીએ જે અયોધ્યામાં રામ જન્મભૂમિ માટે થઈ અને જે પ્રથમ શિલાન્યાસ જે છે એ મૂકેલો, એટલે કે એનું પૂજન જે છે એ પ્રથમ તો ઘણા વર્ષ પહેલા કોંગ્રેસ પાર્ટીએ કરી જ નાખ્યું છે। ત્યારે જે રાજીવ ગાંધીનું જે સપનું છે એ જ્યારે સાકાર થવા જઈ રહ્યું છે ત્યારે હર હંમેશની જેમ કોંગ્રેસ પાર્ટી દરેક વખતે જનતાની સાથે છે અને એ જ માટે થઈને આજે અમે પણ કળશ પૂજનમાં પણ જે આવ્યા છીએ। જો ભાજપ ભલે ક્રેડિટ લઈ રહી હોય પણ જેટલા પણ જૂના રાજકારણીઓ છે જેમણે પણ લડત આપી છે રામ મંદિર માટે, જે લડ્યા છે, જે સાધુ સંતો છે, એમને બધાને ખબર છે સ્વર્ગીય શ્રી રાજીવ ગાંધીજીએ સૌથી પહેલા ઈંટ મૂકી હતી કે અહીંયા રામ મંદિર બનવું જોઈએ અને અમે ખુશ છીએ કે એમની જે ઈચ્છા હતી કે એમણે સૌથી પહેલા જે શિલાન્યાસ કર્યો ભગવાન શ્રી રામનું મંદિર બનવું જોઈએ એના માટે ખૂબ સાધુ સંતોએ લડાઈ કરી, લડ્યા, સુપ્રીમ કોર્ટમાંથી કાયદો લઈ આવ્યા, જીતી ગયા। એટલે અમે ખુશ છીએ કે કોંગ્રેસે જેનો પાયો મૂક્યો હતો અને જ્યાં મંદિર બનવાની ઈચ્છા હતી એ મંદિર બન્યું છે અને કહેવાય ભગવાન શ્રી રામ દરેકના મનમાં વસે છે। તો અમે એ જ હેતુથી અમે પણ ખુશ છીએ કે ભગવાન શ્રી રામનું અતિ ભવ્ય મંદિર બનવા જઈ રહ્યું છે।